નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને સ્વતંત્રતા મળી. પણ શું તમને ખબર છે, સ્વતંત્રતા મળી એના અંદાજે 10 મહિના પહેલાં ભારતીયોની એક સરકાર રચાઈ ચૂકી હતી. સપ્ટેમ્બર 1946માં ભારતીયોના હાથમાં એક રીતે સત્તા આવી ચૂકી હતી. એક સરકાર બની હતી કે જેને આપણે વચગાળાની સરકાર કહીશું, ઇન્ટરિમ ગવર્મેન્ટ અથવા તો પ્રોવિઝનલ ગવર્મેન્ટ, કામચલાઉ સરકાર પણ કહેવાય. આ સરકાર કે જેના અધ્યક્ષ સ્થાને હતા જવાહરલાલ નહેરુજી. સપ્ટેમ્બર 1946માં જ્યારે એમણે પદ સંભાળ્યું ત્યારે એ પદનું નામ હતું વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એ વખતે વાઇસરોય, જે આપણા દેશના વડા કહેવાતા, એમની એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી. એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાહરલાલ નહેરુજી નિયુક્ત થયા હતા. પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહીં, પ્રાઇમ મિનિસ્ટર તો એ પાછળથી બન્યા, પહેલાં એ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અપોઇન્ટ થયા હતા. ઘણાને આ હકીકત નહીં ખબર હોય, અને મોટાભાગે આજકાલ તો આપણે વોટ્સએપ ઉપર ઇતિહાસ વધારે ભણીએ છીએ, તો આવા તથ્યો ક્યાંથી ખબર હોય. ઇતિહાસના પુસ્તકો આપ વાંચો, આવી ઘણી અવનવી વિગતો આપને મળશે. દેશ આઝાદ થયો. આઝાદ દેશનું સુકાન આપણા હાથમાં આવ્યું. સવાલ હતો કે આ દેશને આપણે સંભાળીશું કેવી રીતે. નક્કી આમ તો આપણે પહેલેથી જ કરી ગયા હતા કે આઝાદ ભારત માટે આપણે એક લેખિત બંધારણ બનાવીશું, અને 1946માં બંધારણ રચવાની શરૂઆત આપણે કરી ચૂક્યા હતા. બંધારણ તૈયાર થઈ ગયું 26 નવેમ્બર 1949ના રોજ, અને એના અમલીકરણની શરૂઆત આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસથી કરી. બંધારણ લાગુ પડ્યું. લોકતંત્ર બનાવવાનું હતું. લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર ચૂંટણી કરવી પડે, અને એટલે 1951-52ના વર્ષોમાં આપણા દેશમાં પહેલા જનરલ ઇલેક્શન્સ થાય છે, લોકસભાની ચૂંટણીઓ થાય છે. પણ અહીં આગળ રસપ્રદ વિગત એ છે, લોકસભાની ચૂંટણીની સાથોસાથ તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ આ જ વર્ષોમાં થઈ. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી, પહેલી ચૂંટણી એક સાથે જ થઈ હતી, અને આ બધી જ સભાઓ 1952ના વર્ષમાં તૈયાર થઈ. પહેલી લોકસભા અને તમામ રાજ્યોની પહેલી વિધાનસભા 1952ના વર્ષથી કામ કરવાનું શરૂ કરે છે. 1952થી 57 પહેલી લોકસભાએ કામ કર્યું. 57માં બીજી લોકસભા માટે ચૂંટણી થઈ. એની સાથોસાથ રાજ્યોની વિધાનસભાઓ માટે પણ ચૂંટણી થઈ. 57થી 62 બીજી લોકસભાએ કામ કર્યું. 1962ના વર્ષમાં ત્રીજી લોકસભા માટે ચૂંટણી થઈ, અને સાથે રાજ્યોની વિધાનસભાઓ માટે પણ ચૂંટણી થઈ. 62થી લઈને 67 સુધી ત્રીજી લોકસભાએ કામ કર્યું. ચોથી લોકસભા માટે 1967ના વર્ષમાં ચૂંટણી થઈ. રાજ્યોની વિધાનસભાઓ માટે પણ 1967માં લોકસભા સાથે ચૂંટણીઓ થઈ. હવે આ સિલસિલો ચાલતો રહેત, પણ 1968 અને 1969ના વર્ષમાં અમુક રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરાયું, એમનું ડિઝોલ્યુશન કરી દેવાયું. મતલબ કે એમના 5 વર્ષ પૂર્ણ નહોતા થયા, છતાં પણ એ રાજ્યોના રાજ્યપાલોએ એ વખતની પોલિટિકલ એક્ઝિજન્સીસને ધ્યાનમાં રાખીને એમનું વહેલું વિસર્જન કરાવી દીધું. કોઈકનું 1 વર્ષે, કોઈકનું 2 વર્ષે. અને આનાથી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ જે અત્યાર સુધી એક સાથે ચાલતી હતી, 4 વખત એક સાથે થઈ, એ ચક્ર હવે તૂટ્યું. કદાચ એ ચક્રમાં પાછા આપણે આવી જાત, પણ થયું એવું કે જે ચોથી લોકસભા બની હતી 1967માં, એણે કામ ક્યાં સુધી કરવાનું હોય, 1972 સુધી. પણ 1970ના વર્ષમાં જેનું વિસર્જન કરાવી દીધું. મહિનો હતો ડિસેમ્બરનો, એટલે આમ તો 1971 આવી જ ગયું હતું, પણ તો 1970નું વર્ષ આપણે નોંધવું પડે. તો 1970ના ડિસેમ્બર મહિનામાં એ ચોથી લોકસભાનું વહેલું વિસર્જન કરાવી દીધું. ચૂંટણીઓ થઈ, અને 1971માં એ ચૂંટણીઓથી એક નવી લોકસભા બની, 5મી લોકસભા. એટલે અમુક રાજ્યોમાં આમ પણ વિસર્જનના કારણે તમારું ચક્ર સાથે ચૂંટણીઓ કરાવડાવવાનું તૂટ્યું હતું. એમાં હવે નવું એક પરિબળ ઉમેરાયું કે તમે ચોથી લોકસભાના પણ 5 વર્ષ પૂર્ણ નથી થવા દીધા, એનું વહેલું વિસર્જન કરી નાખ્યું. ચક્ર તૂટેલું હતું એ હવે તૂટેલું જ રહેશે. વધુ એક પરિબળ, 1971માં 5મી લોકસભા બની. હવે 1971માં બની હોય તો એણે કામ ક્યાં સુધી કરવાનું હોય, 1976 સુધી. પણ એણે કામ કર્યું 1977 સુધી. 5ના બદલે 6 વર્ષ. કેમ આવું? આમાં એક્ઝેક્ટ વર્ષ ના હોય, મહિના હોય, આપ સમજી શકો છો. કારણ કે 1975ના વર્ષમાં આપણા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. આમ તો 1971થી પણ આપણા દેશમાં કટોકટી લાગુ હતી જ. એ લાગુ હોવા છતાં 1975માં આંતરિક કટોકટી માટેનું વધુ એક જાહેરનામું, વધુ એક ઉદ્ઘોષણા રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવી. હવે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે જ્યારે આ રીતે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી હોય ને,
ત્યારે તમે લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવી શકો, એક વખતે 1 વર્ષ માટે લંબાવી શકો. આ મુતાબિક રાષ્ટ્રીય કટોકટી ચાલુ હોવાના કારણે આપણી જે 5મી લોકસભા હતી એનો ટેન્યોર, એનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો, એને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એટલે કે 5 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલી. મતલબ કે થોડીક પણ હજુ શક્યતા હતી કે તમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવડાવી દો, એ શક્યતા પણ અહીં આગળ સમાપ્ત થઈ ગઈ. અને બસ આ ચક્ર બગડ્યું તો બગડ્યું, હજુ સુધી બગડેલું જ છે. આજે પણ આપણા દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ અલગ સમયે જ થાય છે. હા, ક્યારેક એવું બની જાય કે લોકસભાની સાથે અમુક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ થઈ જાય અથવા તો પેટા ચૂંટણીઓ થતી હોય, પણ બાય એન્ડ લાર્જ આપણે જોઈએ તો લોકસભા સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ થાય એ ચક્ર ક્યારનું આપણે ત્યાં તૂટી ગયું છે. શું આ ચક્ર પાછું શરૂ થવું જોઈએ? શુડ ઇટ રિસ્ટાર્ટ? જો એને આપણે પાછું એક સાથે કરાવડાવી દઈએ તો એને આપણે કહીશું સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા. ભારતમાં એક સાથે ચૂંટણીઓ. અત્યારે આ ખ્યાલ ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા અથવા તો વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી. જો કે અંગત રીતે મારા અભ્યાસના આધારે હું આ શબ્દોના પૂરા સમર્થનમાં નથી. કારણ વન નેશન વન ઇલેક્શન જો આપણે કહેતા હોઈએ તો દેશની તમામ ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ ને. પણ અહીંયા તો આપણે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ જ એક સાથે કરાવડાવીએ છીએ. આની અંદર આપણે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સામેલ કરવા નથી જઈ રહ્યા. જો કે જે તે વખતે જ્યારે આપણા પ્રધાનમંત્રીશ્રીએ વન નેશન વન ઇલેક્શનનો ખ્યાલ આગળ મૂક્યો હતો ત્યારે એમણે એ સંભાવના વ્યક્ત કરી હતી કે આપણે લોકસભા વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવી જોઈએ, પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આની સાથે જ કરાવવી જોઈએ. આવો વિચાર એમણે મૂક્યો હતો. પણ પાછળથી આ વિચાર જે રીતે આકાર લે છે, જે રીતે મટીરિયલાઇઝ થયો, એની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનો ઉલ્લેખ ઉડી ગયો. તો હાલ જે વાત છે એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવડાવવાની છે. એટલે મેં આપને જણાવ્યું કે જો આની સાથે આપ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ નથી કરાવતા તો એ સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો ખ્યાલ ન કહેવાય. પણ કહેવાય છે તો આપણે કહી દઈએ. હવે સવાલ છે કે શું આ થવું જોઈએ? લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ? આના ઉપર આપણે બહેસ કરવાની છે, આજની આ ગોષ્ઠીમાં વાત કરવાની છે. જો કે એવું નથી કે આ વિષય ઉપર આપણે પહેલી વખત વાત કરી રહ્યા છીએ. મને યાદ છે ત્યાં સુધી અત્યાર સુધીમાં હું કુલ 3 વખત આ વિષય ઉપર આ જ યુટ્યુબના પ્લેટફોર્મ પર ચર્ચા કરી ગયો છું. પહેલાં તો જ્યારે આપણો ગોષ્ઠીનો કાર્યક્રમ નહોતો ત્યારે પણ આ વિષય ઉપર મેં કામ કરેલું હતું, જે અમારી સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની જરૂરિયાતો હોય છે અને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સને એક ટોપિક તરીકે 3 વર્ષ પહેલાં આના ઉપર અમે ચર્ચા કરી હતી. અને પછી જીપીએસસીની એક પરીક્ષા લેવાઈ હતી, ક્લાસ 1 2ની જ કદાચ, કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા. એની મુખ્ય પરીક્ષામાં એનો સીધો સવાલ પૂછાયેલો હતો અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે વિડીયો જોયા બાદ એ લોકો સીધો જ કશું વાંચ્યા વગર પણ એ પ્રશ્નનો જવાબ આપી શક્યા હતા. આનંદ થાય આવા સમાચાર સાંભળીને. પણ પછી જ્યારે ગોષ્ઠીનો કાર્યક્રમ શરૂ કર્યો પછી તો આ મુદ્દા ઉપર ચર્ચા કરવાના કારણો વધી ગયા. કારણ ભારત સરકાર દ્વારા ગયા વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ આપણા રામનાથ કોવિંદજીની અધ્યક્ષતા હેઠળ આ મુદ્દા ઉપર અભ્યાસ કરવા માટે એક સમિતિનું ગઠન કરાયેલું હતું. અને એની પહેલાં પણ આ ખ્યાલ ચર્ચામાં હતો. તો ઉપરાછાપરી 2 ગોષ્ઠી આપણે આ વિષય પર કરેલી છે. એક તો છે ગોષ્ઠી નંબર 24 અને બીજી છે ગોષ્ઠી નંબર 28. આ બંને ગોષ્ઠીઓ ત્યાં આગળ છે. પણ એ છતાં ઘણા દર્શક મિત્રોએ અનુરોધ કર્યો કે આના ઉપર આપણે પાછા ગોષ્ઠી કરીએ. બને કે કદાચ એમણે જૂની ગોષ્ઠીઓ ન જોઈ હોય તો આપણે પાછા એના ઉપર કામ કરીએ. ફરીવાર અડધો પોણો કલાક બોલવાનું થાય તો એમાં કોઈ વાંધો નથી. પણ અપેક્ષા એ છે કે સમાજની અંદર આ બધા મુદ્દાઓની ચર્ચા વધુ થાય, એક વધુ સારી રીતે આપણે આ મુદ્દાઓ ઉપર આપણો અભિપ્રાય મૂકી શકીએ. એના માટે પહેલાં મુદ્દાઓને આપણે જાણીએ. લોકસભા, રાજ્યસભા, સંસદ, એના બંને ગૃહોના સત્ર અત્યારે ચાલુ છે. વિન્ટર સેશન, શિયાળુ સત્ર ચાલુ છે. અને આ શિયાળુ સત્રમાં વન નેશન વન ઇલેક્શનના ખ્યાલને ચરિતાર્થ કરવા માટે, એના અમલમાં લાવવા માટે સરકાર દ્વારા 2 બિલ્સ રજૂ કરવામાં આવ્યા છે. જેમાંથી પહેલું બિલ બંધારણમાં સુધારા કરવા વિશે છે. 129 નંબરનું એ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ છે. આ એક બિલ છે. અને બીજું એક ઓર્ડિનરી બિલ છે, સામાન્ય વિધેયક છે, સામાન્ય કાયદો બનાવવા માટેનું બિલ લાવવું પડે. જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં પણ ચોક્કસ ફેરફારો આપણે કરવા પડશે ચૂંટણીલક્ષી. તો એ ફેરફારો કરવા માટેનું આ બિલ લાવવામાં આવ્યું છે. તો કુલ 2 બિલ્સ લાવવામાં આવ્યા છે. અત્યારે હું એ બિલ્સ ઉપર ચર્ચા કરવા નથી જઈ રહ્યો. આવનારી ગોષ્ઠીમાં એના ઉપર પણ ચર્ચા કરીશ.
એમાં કાનૂની બાબતો ઘણી બધી રહેલી છે, પણ એ કાનૂની બાબતોની ચર્ચા પહેલાં આ જે વન નેશન વન ઇલેક્શનનો ખ્યાલ છે એના સારા પાસા કયા, એના ખરાબ પાસા કયા, એના ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી બની જાય. તો પહેલાં એ ચર્ચા કરી લઈએ. આવનારી ગોષ્ઠીમાં આપણે એ બિલ્સ ઉપર પણ ચર્ચા કરીશું. સૌથી પહેલો સવાલ કે વન નેશન વન ઇલેક્શન કેમ થવું જોઈએ, કેમ લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે જ થવી જોઈએ. 5-6 એક મજબૂત કારણો છે, એને મજબૂત માની શકાય. તો એવા કારણોને આપણે ચર્ચીએ. સૌથી પહેલું કારણ જે એમાં દર્શાવવામાં આવે છે એ છે એક્સપેન્ડિચર, ખર્ચ. ચૂંટણી એટલે ખર્ચ, ચૂંટણી એટલે વિશાળ ખર્ચ. આમ તો આપણા ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શનની અંદર તમે કેટલો ખર્ચ કરી શકો એની મર્યાદાઓ બાંધવામાં આવી છે, પણ એ મર્યાદાઓને આપણે ક્યાં જોઈએ છીએ? એ તો કાગળ ઉપર છે. વાસ્તવમાં જે ખર્ચ થતા હોય તો એ તો એના આંકડા સાંભળીને પણ કદાચ આપણે અવાક રહી જઈએ. જ્યારે 17મી લોકસભા બની, એટલે કે આના પહેલાંની, અત્યારે 18મી લોકસભા ચાલે છે, કહેવાય છે કે 17મી લોકસભા વખતે લગભગ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. યસ, 60,000 કરોડ. ઓબ્વિયસલી આ અનઓફિશિયલ એસ્ટિમેટ છે, પણ એ પણ વિચારવું રહ્યું કે જો ઓફિશિયલ એસ્ટિમેટ્સ આના આવે, જે ક્યારે આવશે નહીં, તો એનાથી બહુ અલગ તો નહીં જ હોય, બરાબર. અનઓફિશિયલ એસ્ટિમેટ પ્રમાણે લગભગ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ એ 17મી લોકસભાની ચૂંટણી વખતે થયો હતો. હવે જ્યારે આ 18મી લોકસભા થઈ ને એની ચૂંટણી, તો કહેવાય છે કે એમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 1 લાખ કરોડ. આ સીધું જ સૂચવે છે કે તમે જેટલી વખત ચૂંટણી કરાવડાવશો એટલી વખત આ ખર્ચા થતા રહેશે, અને જેટલી સંસ્થાઓની તમે ચૂંટણી કરાવતા રહેશો એટલી વખત આ ખર્ચા વધતા રહેશે. તમે જો લોકસભાની ચૂંટણી અલગ કરાવડાવો છો, રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ કરાવડાવો છો, તો દરેક વખતે ચૂંટણીલક્ષી આ ખર્ચા થતા જ રહેવાના છે. આના કરતાં વધુ સારું એ નહીં કે બધાની ચૂંટણી એક સાથે જ કરાવડાવી દો, ખર્ચ પણ એક વખત જ થશે. અલ્ટિમેટલી ધ મની દેટ ઇઝ ઇન્વોલ્વડ ઇઝ પબ્લિક મની. મારા તમારા જ પૈસા એમાં ઇન્વોલ્વડ છે ને. તો વધુ સારું એ થાય કે ચૂંટણીઓ એક જ સમયે થઈ જાય, કે જેથી ખર્ચો પણ આપણે એક જ વખત કરવાનો થાય. બરાબર છે. તો પહેલી આર્ગ્યુમેન્ટ છે, ખર્ચ ટાળી શકાય, દુર્વ્યય એનો ટાળી શકાય. આ પહેલી આર્ગ્યુમેન્ટ છે કેમ આપણે વન નેશન વન ઇલેક્શનને સપોર્ટ કરવું જોઈએ. બીજી આર્ગ્યુમેન્ટ, ભારતની હાલની સ્થિતિ એ છે કે દર વર્ષે ઓન એન એવરેજ સરેરાશ 5-7 ચૂંટણીઓ તો થતી જ થતી હોય છે, બરાબર. લોકસભાની ચૂંટણી તો સામાન્ય રીતે 5 વર્ષે જ થાય, પણ અલગ અલગ રાજ્યો, આપણા દેશમાં અત્યારે 28 રાજ્યો છે, તો તમે એમની વિધાનસભાની સાયકલ જુઓ તો ઓન એન એવરેજ દર વર્ષે આપણે 5 થી 7 રાજ્યોની અંદર ચૂંટણીઓ થતા જોઈએ છે, બરાબર ને. આ વર્ષે પણ આપણે હમણાં જ ચૂંટણીઓ જોઈ, આવતા વર્ષે પણ એ રીતે જોઈશું. આ એક એવરેજ છે. કોઈક વર્ષમાં બને કે 2-3 થઈ હોય, કોઈક વર્ષમાં બની શકે કે 7-8 રાજ્યોમાં થઈ હોય, પણ એવરેજ જો કાઢીએ તો 5 થી 7 રાજ્યોની અંદર ચૂંટણી થતી રહે છે. મતલબ કે આપણા દેશમાં ચૂંટણીનો માહોલ ક્યારે પૂરો થતો જ નથી. કોઈ વર્ષ એવું હોતું નથી કે જ્યારે ચૂંટણી થાય નહીં, અને એટલે જ કોઈ વર્ષ એવું નથી હોતું કે જ્યારે આપણે ત્યાં ચૂંટણીનો માહોલ બંધ થયો હોય. ચૂંટણીનો માહોલ એટલે કેવો માહોલ? એવો માહોલ કે જ્યાં આગળ આપણા નેતાઓ ચૂંટણીની કામગીરીમાં જ વ્યસ્ત રહેતા હોય, એના માટે રેલીઓ કાઢવી, સભાઓનું આયોજન કરવું, મતદાતાઓને રીઝવવા, સતત આ જ કામમાં એ લોકો વ્યસ્ત રહેતા હોય. અને જો આ જ કામમાં એ લોકો વ્યસ્ત રહે તો એમણે એમના હોદ્દાના અનુરૂપ જે કામ કરવાનું છે એ ક્યારે કરે? તમે મંત્રી હોઈ શકો, તમે કોઈક અગત્યના મંત્રાલયને સંભાળતા હોઈ શકો, તમે મુખ્યમંત્રી હોઈ શકો, તમે પ્રધાનમંત્રી હોઈ શકો. તો આ હોદ્દા સાથે તમારી જે ફરજો, જે જવાબદારીઓ સંકળાયેલી છે, એને ક્યારે તમે અદા કરશો, એનું પાલન ક્યારે કરશો? કે જ્યારે તમે ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત રહેશો. તો એના કરતાં વધુ સારું એ નહીં કે 5 વર્ષે એક વખત બધી ચૂંટણીઓ એક સાથે થઈ જાય. તમારે જે ચૂંટણી પ્રચાર કરવો છે, જે કરવું છે, મતલબ કે તમારા હોદ્દાના આદર્શ રીતે તો તમારે ભૂલવો ન જોઈએ, એ કામને જ પ્રાથમિકતા આપવી જોઈએ. પણ તોય વાસ્તવિકતા તો એ જ છે કે તમને પ્રાથમિકતા નથી આપતા, તમે ચૂંટણી પ્રચારને પ્રાથમિકતા આપો છો. તો સારું, ઠીક છે, તમારે એ કરવું છે તો 5 વર્ષે એક વખત કરી લો. દર વર્ષે 5-5, 7-7 વખત અલગ અલગ રાજ્યોમાં જઈને તો તમે આ નહીં કરો, બરાબર છે. તો સમયનો બગાડ છે, અને આપણા મંત્રીઓ પાસેથી આપણે જે કામ લેવાના છે આપણે લઈ નથી શકતા, કારણ કે આપણે સતત ચૂંટણીમાં રચાપાચા રહીએ છીએ. વધુ એક આર્ગ્યુમેન્ટ આના માટે મૂકવામાં આવે છે કે આપણી રૂટીન લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે. હા, ચૂંટણીની કામગીરી જેવી હોય છે કે ભલે આપણે ચૂંટણીમાં સીધા ભાગ ના લેતા હોઈએ, આપણું કામ તો શું છે? તો વોટ આપવાનું. એ જ્યારે વોટિંગ ડે હશે ત્યારે જેને મત આપી આવીશું, પણ ચૂંટણીને લગતી કામગીરી જે પ્રમાણે આ લોકો ચલાવતા હોય છે મહિનાઓ સુધી,
એનાથી મારી અને તમારી રૂટીન લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે, બરાબર? તો ઠીક છે, થાય 5 વર્ષે એકવાર થઈ જાય, વર્ષમાં 5-7 વખત તો ના થાય. આના માટે પણ આપણે વન નેશન વન ઇલેક્શનના ખ્યાલનું સમર્થન કરી શકીએ છીએ. વધુ એક, ચૂંટણી જેવી જાહેર થાય એની સાથે જ ભારતના ચૂંટણી પંચની આચાર સંહિતા, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ફોર ઇલેક્શન્સ, ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ જાય. ચૂંટણીની આચાર સંહિતા ઘણી લાંબી હોય છે, પણ એનો જે હાર્દ છે એ તો આપ સમજતા જ હશો કે જેવી આચાર સંહિતા લાગે એટલે સરકારની ઘણી બધી કામગીરી ઉપર રોક લાગી જાય. ખાસ તો વેલફેર પ્રોગ્રામ્સ જેણે જાહેર કરવાના હોય, કલ્યાણકારી યોજનાઓ જેણે જારી કરવાની હોય, એ બધા ઉપર રોક લાગી જાય. તમે મતદારોને રીઝવવા માટે આવી કોઈ યોજના કે કોઈ કાર્યક્રમો ન લાવી શકો, જેનો સીધો અર્થ એ થાય કે ચૂંટણી વારંવાર આવતી રહેશે, એટલી વખત ચૂંટણીની આચાર સંહિતા લાગુ થતી રહેશે, અને એ જ્યાં સુધી લાગુ રહેશે ત્યારે સરકારની આવી જે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે એના ઉપર પણ રોક લાગી જશે. તો છેવટે નુકસાન તો આપણું જ થયું ને, મારું તમારું જ થયું ને. આપણા માટે જે વિકાસલક્ષી કામો સરકારે કરવાના હતા એના ઉપર રોક લાગી જાય છે. લાગે 5 વર્ષે એક વખત લાગે તો વાંધો નહીં, વર્ષમાં 5-5, 7-7 વખત લાગે, દેશના ભલે અલગ અલગ ભાગોમાં હોય પણ લાગે તો છે ને. તો બહેતર એ છે કે વારંવાર લાગે એના કરતાં એક જ વખત લાગી જાય. તો મોડેલ કોડ ઓફ કન્ડક્ટને ધ્યાનમાં રાખીને પણ વન નેશન વન ઇલેક્શનના ખ્યાલનું આપણે સમર્થન કરી શકીએ છીએ. વધુ એક, ચૂંટણીમાં જ્યારે ચૂંટણી પ્રચાર થતો હોય એટલે અમુક સામાજિક દૂષણો એની ચરમસીમાએ પહોંચી જાય. કોમવાદ, જાતિવાદ, આ મુખ્ય. આપણે આ બધા વાદોથી ઘેરાયેલા તો છીએ જ, એનાથી ગ્રસ્ત પ્રજા છીએ જ, પણ ચૂંટણી ટાણે આપણા નેતાઓ આનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. તમે આ વખતના લોકસભાના ઇલેક્શન્સમાં પણ જોયું. એ ઝેર ઉગતા હોય છે પોતાની સભાઓમાં, પોતાની રેલીઓની અંદર. અને એટલે જ સમાજમાં જે વર્ગ વિગ્રહ છે એની ચરમસીમાએ પહોંચી જાય છે જ્યારે ચૂંટણીઓ આવે. તોફાનો થતા હોય છે, કેવી કેવી ઘટનાઓ ઘટે છે આપ જુઓ છો. આ ન થવું જોઈએ, પણ આપણા સમાજની સચ્ચાઈ તો આ જ છે ને. અને એ સચ્ચાઈનો લાભ આપણા નેતાઓ ઉઠાવે છે. આપણા નેતાઓ કહીએ છીએ તો આદર્શ રીતે તો એમણે આવું બધું ન કરવું જોઈએ, પણ નેતાઓ આવા જ છે. તો આ જે સોશિયલ ઇવલ્સ છે, સામાજિક દૂષણો છે, એની સપાટી પર પહોંચી જાય છે અને એ પછી એ પોતાના ખેલ કરતા હોય છે. આવું વર્ષ દરમિયાન અનેક વાર થાય છે. ભલે ને અન્ય કોઈક રાજ્યમાં ચૂંટણી થવાની હોય, ત્યાં આગળ કોમવાદ, જાતિવાદનું ઝેર ઓકાતું હશે, તમારા રાજ્ય ઉપર પણ એની અસર પડશે અને આપણે જોઈ રહ્યા છીએ. તો આનાથી બહેતર એ નથી કે તમારે ઝેર ઓકવું છે તો ઓકો, 5 વર્ષે એક વખત ઓકી નાખો, દર વર્ષે તો ના લડાવો, બરાબર? એક જ વખત ચૂંટણી થતી હશે ને તો આ બધું એકવારમાં પતી જશે. એક વખતમાં નથી થતી, દર વર્ષે 5-7 ચૂંટણી થતી રહે છે અને એટલી વખત આપણે આ બધાના નામે લડતા રહીએ છીએ. તો આ પણ એક કારણ બને છે. વિચિત્ર કારણ છે, સ્વીકારીશ, પણ આ પણ એક કારણ છે કે જેના માટે આપણે વન નેશન વન ઇલેક્શનના ખ્યાલને સમર્થન કરી શકીએ છીએ. બીજું એક, ભલે ને કોઈક રાજ્યમાં ચૂંટણી થતી હોય પણ ચૂંટણીનો માહોલ એટલો સંવેદનશીલ હોય છે કે જેને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ ફોર્સીસ, કેન્દ્ર સરકારના જે દળો છે, સશસ્ત્ર દળો, એને ડિપ્લોય કરવામાં આવતા હોય છે. ગુડ ઇનફ. તમે જોતા હશો ચૂંટણી વખતે બધા ડિપ્લોયડ હોય છે. તમારી જે લો એન્ડ ઓર્ડરની મશીનરી છે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે, એ પણ ત્યાં આગળ ખડે પગે હાજર હોય છે. જેનો સીધો અર્થ એ થાય કે તમે એટલા સમય માટે એમને સુરક્ષાના બીજા કોઈ કામમાં નથી લઈ શકતા. સેન્ટરે પોતાના ફોર્સીસને અહીં આગળ ડિપ્લોય કર્યા છે. વોટ ડઝ દેટ મીન? સિક્યોરિટીના કન્સર્ન્સ તમારા દેશમાં હર હંમેશ હોય છે. જે બીજી કોઈક જગ્યાએ તમારે આમના કામ લેવાના હતા, આમની પાસેથી કામ લેવાનું હતું, નહીં લઈ શકો, કારણ કે તમારે એમણે ચૂંટણીમાં એમને ડિપ્લોય કરવા પડ્યા છે. ઠીક છે, ચૂંટણી વખતે તો એમને ડિપ્લોય કરવા જ પડે, પણ દર વર્ષે આટલી બધી વખત કરવા પડે એના કરતાં વધુ સારું એ નહીં કે 5 વર્ષે એક જ વખત એમને ડિપ્લોય કરવા પડે. દેટ્સ ઇટ. તો આ વધુ એક બાબત બને કે જેના આધાર પર આપણે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સને સપોર્ટ કરી શકીએ. છેલ્લો પણ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે જો એક સાથે ચૂંટણીઓ થતી હોય ને તો મારા તમારા જેવા મતદાતાઓ પણ વિચારે 5 વર્ષે એક જ વખત તો આપણે મત આપવાનું છે, કેમ ના આપીએ? વોટર ટર્નઆઉટ વધે. દર વર્ષે, આમ તો દર વર્ષે તો આપણે મત આપવાનું ન થાય, પણ આવું બનતું હોય ને કે લોકસભાની ચૂંટણી તો 5 વર્ષે એકવાર, વિધાનસભાની ચૂંટણી તો પાછું 5 વર્ષે એકવાર. 2022માં જેમ કે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આપણે વોટ આપ્યો. હવે 2024માં પાછો આપણે વોટ આપ્યો. વચ્ચે પાછું પંચાયતનું ઇલેક્શન આવશે, ત્યાં આગળ વોટ આપવા જઈશું, બરાબર છે? શહેરમાં રહેતા હોય તો નગરપાલિકા માટે વોટ આપવા જઈશું. તો વોટ વારંવાર આપવા જવું પડે
તો ઘણા વોટર્સ એવા ન હોવા જોઈએ પણ હોય છે કે જે આ પ્રક્રિયાથી કંટાળતા હોય છે, ટાળતા હોય છે, બરાબર, દિવસે રજા માણતા હોય છે. એટલે જ તો આપણા દેશમાં વોટર ટર્નઆઉટ ઘણો ઓછો હોય છે. તો જો 5 વર્ષે એક જ વખત ચૂંટણી થતી હશે ને તો મતદાતાઓની અંદર પણ ઉત્સાહ જાગશે. એક જ વખત વોટ આપવાનો છે 5 વર્ષે, અને એક તક તરીકે જોશે. અને એટલા માટે કહેવાય છે, એક્સપર્ટ્સ એવું માને છે કે આનાથી વોટર ટર્નઆઉટ વધી શકે. બરાબર છે, એ છે. તો આ 6-7 મુદ્દાઓ છે, આ 6-7 દલીલો છે કે જેના આધાર બનાવીને તમે વન નેશન વન ઇલેક્શનના ખ્યાલનું સમર્થન કરી શકો. ગુડ ઇનફ. પણ બસ આટલું જ ન જોવાય, આટલું જ ન જોવાય. હા, પક્ષપાતી વલણ રાખવું હોય તો આટલું જ જોવાય અને એના આધારે આ ખ્યાલનું સમર્થન કરી દેવાય. પણ આપણે એમાંના તો છીએ નહીં. આપણે એક તટસ્થ અભિગમ રાખીને અભિપ્રાય વિકસાવવો છે. તો આપણે આના જે બીજા પાસા છે, સારા પાસા છે તો સાથે નરસા પાસા છે, એના ઉપર પણ વાત કરવી જોઈએ, કહેવું જોઈએ, દલીલ કરવી જોઈએ કે કેમ આ ખ્યાલનું સમર્થન આપણે ન કરવું જોઈએ. બંને પાસાઓ જોયા હશે તો જ આપણે એક ન્યુટ્રલ અપ્રોચ સાથે આપણો એક ઓપિનિયન ફ્રેમ કરી શકીશું. ન સીધું એનું સમર્થન કરી દેવાનું હોય, ન આંધળો વિરોધ એનો કરી દેવાનું હોય. તો વન નેશન વન ઇલેક્શનનું હું સમર્થન કેમ કરતો હોવું જોઈએ એની દલીલો મેં આપને આપી. હવે હું એનું સમર્થન કેમ ન કરતો હોવું જોઈએ એની પણ દલીલો આપને કહું. ભૂતકાળમાં જે અનુભવો આપણને રહ્યા છે અને અન્ય દેશોના પણ જે આપણા અનુભવો રહ્યા છે, એટલે કે એમના અનુભવો કે જેમને એમની પાસેથી શીખીને આપણે આપણા બનાવી દીધા છે, એ અનુભવોના આધારે સમજાયું છે અને આ પ્રોપર રિસર્ચના આધારે ડેટા તૈયાર કરાયેલા છે કે જ્યારે પણ ચૂંટણીઓ એક સાથે થાય ને 77% મતદાતાઓનું વલણ એ કોઈ એક જ પોલિટિકલ પાર્ટીને મત આપવાનું હોય છે. સમજો, એક જ સાથે ચૂંટણી થાય ને તો 77% મતદાતાઓની અંદર વલણ એવું જોવા મળે છે કે હું કોઈ એક ચોક્કસ પોલિટિકલ પાર્ટીને જ વોટ આપું. અલગ અલગ સમયે ચૂંટણીઓ જો થાય તો એ સંભાવના વધે છે કે રાજ્ય સ્તરની ચૂંટણી હતી તો તમે કોઈ એક પોલિટિકલ પાર્ટીને વોટ આપ્યો, હવે કેન્દ્રીય સ્તરની કોઈ ચૂંટણી આવી તો એમાં તમે બીજી કોઈ પોલિટિકલ પાર્ટીને વોટ આપો. એની સંભાવના બહુ વધી જાય છે કારણ કે બંને અલગ અલગ સ્તરની ચૂંટણી છે. અહીંયા આગળ પણ બંને અલગ અલગ સ્તરની ચૂંટણી છે, પણ જ્યારે ભેગી થતી હોય તો એની અંદર મતદાતાનું વલણ મોટાભાગે એવું જોવા મળે છે કે એ કોઈ એક ચોક્કસ પોલિટિકલ પાર્ટીને જ વોટ આપે છે. જો આવું થાય તો એક પોલિટિકલ પાર્ટી છે કે જેનું એક વર્ચસ્વ સ્થપાઈ જાય ભારતની આ રાજકીય વ્યવસ્થા ઉપર. અને એટલે જો આપ જાણતા હો તો અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝ પાસેથી એમના મત માંગવામાં આવ્યા હતા કે તમે વન નેશન વન ઇલેક્શન વિશે શું વિચારો છો. લગભગ 15 જેટલી પોલિટિકલ પાર્ટીઝે ના પાડી દીધી હતી કે અમે એનું સમર્થન નથી કરતા. અને એમાંય જે આપણી રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઝ છે એમાંની 4 પાર્ટીઝ છે કે જેમણે આને ના પાડેલી છે. મતલબ કે 2 નેશનલ લેવલની પોલિટિકલ પાર્ટીઝ છે કે જે આ ખ્યાલનું સમર્થન કરે છે. કારણ કે આની અંદર એક ડર રહેલો છે કે એક પાર્ટીનું ડોમિનન્સ આખી સિસ્ટમ ઉપર છવાઈ જાય. આપણે મલ્ટી પાર્ટી ડેમોક્રેસી છીએ, મતલબ કે મલ્ટિપલ પોલિટિકલ પાર્ટીઝ આપણે ત્યાં હોઈ શકે. અલગ અલગ રાજકીય વિચારધારાઓને ખેલવા માટે આપણા બંધારણે વાતાવરણ ઊભું કરી આપ્યું છે. આવામાં તમે વન નેશન વન ઇલેક્શન કરાવડાવીને બને કે એક જ રાજકીય વિચારધારાને દેશ ઉપર થોપી બેસાડો, આ પૂરી શક્યતા છે. એટલા માટે આનું સમર્થન ન થવું જોઈએ. બીજો મુદ્દો, રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી અલગ થવી જોઈએ, રાજ્ય સ્તરની ચૂંટણી અલગ થવી જોઈએ. કેમ? જો અલગ અલગ ચૂંટણીઓ થશે ને તો અલગ અલગ મુદ્દાઓના આધારે ચૂંટણી લડાશે. કેન્દ્રીય સ્તરની ચૂંટણી હશે તો રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓના આધારે ચૂંટણી લડાશે. રાજ્ય સ્તરની ચૂંટણી હશે તો જે રાજ્યના મુદ્દાઓ છે એના આધારે ચૂંટણી લડાશે. પણ જો બંને ચૂંટણીઓ ભેગી થશે તો પ્રાદેશિક મુદ્દાઓ ભૂલાઈ જશે, રિજનલ ઇશ્યુઝ જે હશે એ હાંસિયામાં ધકેલાઈ જશે અને રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓના આધાર પર તમે ચૂંટણી લડતા હશો. બરાબર ને? વિધાનસભાની ચૂંટણી હોય તો મારા રાજ્યમાં કઈ તકલીફો છે હું જોઈશ કે કયો પ્રતિનિધિ, કયો નેતા એ પ્રશ્નોની વાત કરે છે, એના આધાર ઉપર હું એને વોટ આપીશ. પણ જ્યારે એની ચૂંટણી લોકસભાની ભેગી થતી હશે તો લોકસભાની ચૂંટણી ભેગી થતા હોવાના કારણે જે નેતાઓ આવશે તમારી સામે દેશના મુદ્દાઓની ચર્ચા કરશે. દેશના મુદ્દાઓ પણ મારા જ મુદ્દા છે. પણ જો મેં 2 સરકારો અલગ અલગ જોઈ છે તો હું ઈચ્છીશ કે કેન્દ્રની જે સરકાર છે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ ઉપર કામ કરે, જે બંધારણે મેન્ડેટ આપેલો જ છે, અને જે રાજ્ય માટે હું સરકાર ચૂંટું છું એ સરકાર રાજ્ય સ્તરના મુદ્દાઓ ઉપર કામ કરે. પણ આવા મુદ્દાઓની ચર્ચાનો સ્કોપ જ સમાપ્ત થઈ જશે, કારણ જે નેશનલ ઇન્ટરેસ્ટના ટોપિક્સ છે, રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ છે, એ પ્રાદેશિક મુદ્દાઓ ઉપર હાવી થઈ જશે અને લોકો એને જોઈને વોટ આપશે. બરાબર છે? આ થાય તો પછી રાજ્ય સ્તરની સરકાર રાખવાનો મતલબ જ શું રહ્યો?
આપણે જે સમવાય તંત્ર બનાવ્યું છે, ફેડરલ સિસ્ટમ બનાવી છે, એનો કોઈ મતલબ જ નથી રહેતો. દેશમાં સરકાર જ એક રાખો ને. હા, આ થઈ શકે. એટલા માટે પણ આપણે વન નેશન વન ઇલેક્શનનું સમર્થન ન કરતા હોવા જોઈએ. વધુ એક મુદ્દો, અલગ અલગ સમયે ચૂંટણી થાય તો એ સારું છે. કેમ સારું છે? આનાથી આપણું લોકતંત્ર મજબૂત બને છે. એ કેવી રીતે? અલગ અલગ સમયે ચૂંટણી થશે એટલે અલગ અલગ સમયે આપણા નેતાઓએ આપણી પાસે વોટ માંગવા આવવું પડશે. વિચારો, 5 વર્ષે એક જ વખત જો ચૂંટણી થતી હોય તો 5 વર્ષે એક વખત આપણને મોઢું બતાવશે, પછી બતાવશે જ નહીં. હા, પણ જો અહીં આગળ લોકસભાની ચૂંટણી અલગ સમયે થાય, વિધાનસભાની ચૂંટણી અલગ સમયે થાય, તો એ અલગ અલગ સમયે એણે આપણી સામે આવવું પડે અને આપણી પાસેથી વોટ માંગવા પડે. અને જ્યારે એ વોટ માંગવા આવશે તો આપણે સામે સવાલ તો કરીશું ને. કરવો જોઈએ, આપણે કરતા નથી વાત અલગ છે, પણ આપણે સવાલ કરશું અને એણે આપણને જવાબ આપવો પડશે. એની જવાબદેહિતા વધશે. વિચારો, 5 વર્ષે એક જ વખત જવાબ આપવાનો હોય એ સારું, કે પછી 2, 2, 2.5, 3 વર્ષે એણે જવાબ આપવો પડે એ સારું? ઓબ્વિયસલી આ સારું. બરાબર. આનાથી એની અકાઉન્ટેબિલિટી આપણા પ્રત્યેની વધે. તો આના માટે પણ જરૂરી છે કે આપણે વન નેશન વન ઇલેક્શનના ખ્યાલનું સમર્થન ન કરતા હોવા જોઈએ. આગળ, અલગ અલગ સમયે ચૂંટણી થાય તો આનો એક લાભ એ પણ છે કે આપણી અર્થવ્યવસ્થાને વેગ મળે. ચૂંટણી એ ફક્ત નેતાઓને ચૂંટવાનું કામ છે એટલું નથી. એ ચૂંટણી સાથે ઘણા નાના મોટા વ્યવસાયો જોડાયેલા હોય છે, ઘણા બધા. એ બધા વ્યવસાયોનું પ્રોત્સાહન મળે છે. કયા છે એને અત્યારે હું ગણાવવા નથી જતો, પણ આપ પણ સમજો જ છો કે એની સાથે આપણું આખું એક આર્થિક તંત્ર જોડાયેલું છે. જેમ કે લગ્ન થતા હોય તો લગ્નમાં એટલું નથી કે 2 પાત્ર, છોકરો અને છોકરી, એકબીજાને લગ્ન ગ્રંથિથી એકબીજા સાથે જોડાય છે. એની સાથે સમાજ જોડાય છે. સમાજ જોડાય છે, એની સાથે એક આખું આર્થિક તંત્ર ઊભું થાય છે. બરાબર ને? કેટરિંગ થયું કે બીજું ઘણું બધું. હા, આવું જ ચૂંટણી સાથે જોડાયેલું છે. ઘણા બધા વ્યવસાયો જોડાયેલા છે. તો ચૂંટણી વારંવાર થતી રહેશે, એ વ્યવસાયનું પણ પ્રોત્સાહન મળતું રહેશે, આર્થિક પ્રવૃત્તિઓનું પ્રોત્સાહન મળતું રહેશે. સારું છે, કોઈકનો રોજગાર મળે, લાભ મળશે. તો આ વિચાર સાથે 5 વર્ષે એક જ વખત ચૂંટણી થવાની હશે તો એ બધા રોજગાર એક જ વખત ઊભા થશે. બરાબર. થોડા સમયે જો ચૂંટણી થતી રહેતી હશે તો એ રોજગારની શક્યતા પણ બની રહેશે. આ માટે પણ આપણે વન નેશન વન ઇલેક્શનના ખ્યાલનું સમર્થન ન કરવું જોઈએ. અને મારી દ્રષ્ટિએ કદાચ સૌથી મોટી વાત કે એક સાથે ચૂંટણી કરાવડાવવું એ બંધારણ પ્રમાણે પણ યોગ્ય નથી. બંધારણ પ્રમાણે લોકતાંત્રિક નથી. કેમ નથી? તો તમે એક સાથે ચૂંટણી કરાવડાવી તો દેશો, શરૂઆત કરી દેશો, પણ પછી જો તમારે એ ચક્રને ચાલુ રાખવું હશે, મતલબ કે દર વખતે જો તમારે સાથે ચૂંટણીઓ કરાવડાવી હશે તો તમારે ઘણી બધી બાંધછોડ કરવી પડશે, સમાધાન કરવા પડશે. જે સમાધાન કેવા હશે એની આવનારી ગોષ્ઠીમાં આપણે ચર્ચા કરવાના છીએ પેલા 2 બિલ્સની અંદર. પણ એક સાદી ભાષામાં જો એની સમજ આપું તો તમારી પાસે વિધાનસભાનું વિસર્જન કરવાની શક્યતા ઘટી જશે. કરતા તો કરી શકશો, પણ તમારે ધ્યાન રાખવું પડશે કે જો વિધાનસભાનું વિસર્જન કરી દીધો તો નેક્સ્ટ વિધાનસભા માટે ચૂંટણી તો મારે લોકસભા સાથે જ કરાવડાવવાની છે. તો ત્યાં સુધીની વ્યવસ્થા શું રહેશે? આ બધા જવાબ જો કે પેલા બિલમાં આપણને આપેલા છે, પણ તોય એની સાથે કન્સ્ટ્રેન્ટ્સ આવે છે. બિલમાં પણ એની જે જોગવાઈઓ છે, જોગવાઈઓને આપ વાંચશો તો એની અંદર તમને સમજાશે કે સમાધાન ઘણા રહેલા છે. લોકતાંત્રિક સરકારને ત્યાં આગળ બનાવી રાખવા માટેના સમાધાન ઘણા રહેલા છે. છૂટથી તમે વિસર્જન નહીં કરી શકો. બરાબર ને? બંધારણની અંદર જો વિધાનસભા અને લોકસભાના વિસર્જન માટેની જોગવાઈ રાખેલી છે, એનો મતલબ શું થયો? કે બંધારણના ઘડવૈયાઓ એ માને છે, એ લોકતાંત્રિક વિચાર છે કે બને કે તમારે 5 વર્ષ પહેલાં એ સભાને બંધ કરવી પડે, પણ એ સભાને બંધ કરવામાં સૌથી મોટું હિન્ડ્રન્સ, અવરોધ સાબિત થશે આ વન નેશન વન ઇલેક્શનનો ખ્યાલ. અને એટલા માટે વન નેશન વન ઇલેક્શનનો ખ્યાલ આમ બંધારણની દ્રષ્ટિએ પણ બંધ નથી બેસતો. હવે બંધ બેસાડવા માટે આપણે સુધારો કરવાના છે, એ વાત અલગ છે. આ વાત છે. તો આ પ્રમાણે આપણે બંને પક્ષ સાંભળ્યા કે કેમ આપણે આ ખ્યાલનું સમર્થન કરવું જોઈએ, તો કેમ આ ખ્યાલનો આપણે વિરોધ કરવો જોઈએ. અલગ અલગ રાજ્યોની વિધાનસભાઓ દરેકની તો આપણે વાત કરવા ન જઈ શકીએ, પણ જો આપણે લોકસભાની વાત કરીએ ને, આ અત્યારે આપણે 18મી લોકસભા ચાલી રહી છે. મતલબ કે આની પહેલાં આપણે 17 લોકસભાઓ જોઈ છે. 17 લોકસભાઓમાંથી 10 લોકસભાઓ એવી છે કે જેમણે પોતાના 5 વર્ષ પૂરા કર્યા છે. મતલબ થોડાક દિવસો આગળ પાછા હોઈ શકે, પણ બાય એન્ડ લાર્જ 5 વર્ષ 10 લોકસભાઓએ પૂરા કર્યા છે. અને એક લોકસભા એવી છે કે જેનો કાર્યકાળ 5 વર્ષથી પણ વધારે લાંબો ચાલ્યો છે. કઈ? 5મી લોકસભા, જેની મેં વાત કરી 1971માં બની હતી અને એનું વિસર્જન છેક 1977માં થયું હતું. તો એકમાત્ર લોકસભા છે કે જેને 5 વર્ષથી વધારે સમય મળ્યો. બાકીની
લોકસભાઓમાંથી 17 લોકસભાઓમાંથી 10 લોકસભા 5 વર્ષ માટે ચાલી છે અને બાકીની જે 6 લોકસભાઓ રહી એ 6 લોકસભાઓ એ 5 વર્ષ પહેલાં વિસર્જિત થઈ ગઈ છે. બરાબર. કોઈક 1 વર્ષે વિસર્જિત થઈ ગઈ છે, કોઈક 1.5 વર્ષે, કોઈક 2.5 વર્ષે, કોઈક 3-3.5 વર્ષે. 6 લોકસભાઓ એવી છે કે જેનું વિસર્જન તમે 5 વર્ષ પહેલાં કરી ચૂક્યા છો. 17માંથી 6. બરાબર છે. મતલબ એ થયો કે લગભગ 40% જેટલી લોકસભાઓ એવી રહી છે કે જેમનું 5 વર્ષ પહેલાં તમે વિસર્જન કરેલું છે. આવું વિધાનસભાઓ માટે પણ આપણે જોઈ શકીએ છીએ. તો સંભાવના તો પૂરી છે કે તમે એક વખત ચૂંટણીઓ સાથે કરાવડાવશો પછી આ ચક્ર ભાંગી પડે એ શક્યતાઓ પૂરી છે. પછી એને મઠારવા માટે તમે વ્યવસ્થા તો કરવાના છો, પણ એ કેટલું લોકતાંત્રિક છે એના ઉપર આપણે બહેસ કરવી રહી. આના માટે આ ડેટા આપણે જોવા પડે. આપણે ડેટા નથી જોતા ને અધરતાલ કોઈ પણ વાત કરી નાખીએ છીએ. બરાબર ને? એટલે જ મેં આજની ગોષ્ઠીની શરૂઆત જ પ્રધાનમંત્રીવાળા પેલા મુદ્દાથી કરી કે જ્યારે જવાહરલાલ નહેરુજીના હાથમાં દેશનું સુકાન આવ્યું ને ત્યારે પ્રાઇમ મિનિસ્ટર નહોતા કહેવાતા, એ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કહેવાતા. બરાબર. તો ફેક્ટ્સ આપણી પાસે હોવા જોઈએ, ડેટા હોવા જોઈએ, આંકડાકીય માહિતીઓના આધાર ઉપર આપણે કોઈ પણ દલીલ કરતા હોવા જોઈએ. તો આશા રાખું કે આ દલીલો, બંને પક્ષની દલીલો આપને સમજાઈ હશે. હવે આપને પૂરી છૂટ છે. છૂટ તો હું શું આપવાનો, આપણી પાસે છૂટ લોકતાંત્રિક ઢબે પહેલેથી હોય જ કે આપ આના આધાર ઉપર અને આના સિવાય બીજી કોઈ પણ દલીલો પણ મળતી હોય તો એના આધાર ઉપર નક્કી કરો કે તમે આ મુદ્દાના સમર્થનમાં છો કે એનું સમર્થન નથી કરતા. અને જે કંઈ પણ આપ વિચારો, યોગ્ય અભિપ્રાય બાંધો એ નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે જેથી આપણે સમજી શકીએ કે આપણે લોકતાંત્રિક ઢબે આ ચર્ચાઓને કેટલી આગળ વધારી રહ્યા છીએ. બસ, તો આ ગોષ્ઠીમાં આટલું જ. વન નેશન વન ઇલેક્શનના ફાયદા કયા છે, નુકસાન કયા છે, એના ઉપર આપણે ચર્ચા કરી. આવનારી ગોષ્ઠીમાં આપણે જે 129મું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું છે એના ઉપર વાત કરીશું અને સાથે જે બીજું ઓર્ડિનરી બિલ લાવવામાં આવ્યું છે એના ઉપર પણ વાત કરીશું. દેટ્સ ઇટ. વાત અહીં આગળ રોકીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.